જય રણછોડ, હું પટેલ ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે દાબેલી બનાવીશું। દાબેલીનો મસાલો બનાવવા માટે સૂકા ધાણા, તલ, તમાલપત્રના પાન, વલિયાળી, તજ, કાળા મરી, જીરું, લવિંગ, એલચી, આ બધી વસ્તુ આપણે લીધી છે। તો એક પેનમાં આપણે પહેલાં એને શેકી લેવાની છે। આ બધી વસ્તુઓ આપણે શેકી લેવાની છે। આ મસાલો ઠંડો થઈ ગયો છે, તો આપણે મિક્સર જારમાં એને પીસી લઈશું। 3 ચમચી લાલ મરચું લીધું છે, મોરું મરચું છે, કોપરાનું છીણ લેવાનું છે 2 ચમચી, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, આમચૂર પાવડર 1 ચમચી લીધો છે, 3 ચમચી ખાંડ લીધી છે, આ મિક્સર જારમાં પીસી લઈશું। પહેલાં દાબેલીનો મસાલો આપણે આ રીતે રેડી કરી લીધો છે। એને સ્ટોર પણ કરી શકાય છે। તો એ જ ડબ્બામાં આપણે લાલ ચટણી બનાવી લઈશું દાબેલી માટે। તો લસણની કરી લીધી છે, 2 ચમચી લાલ મરચું પાવડર, અડધી વાડકી સિંગદાણા લીધા છે, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, અડધો કપ પાણી લેવાનું છે, એ પાડી લઈશું। લાલ ચટણી રેડી કરી લીધી છે। દાબેલીનો માવો બનાવવા માટે આપણે 2 મોટા ચમચા તેલ લઈ લીધું છે। તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે જે દાબેલી માટે મસાલો બનાવ્યો હતો એ પહેલાં શેકી લઈશું। એવી 3 ચમચી આપણે મસાલો એડ કરવાનો છે। સરસ રીતે મસાલો શેકાઈ ગયો છે, તો આપણે આ બટાકા ક્રશ કર્યા હતા એ એડ કરી લેવાના છે। આ રીતે મસાલાને મિક્સ કરી લેવાનો છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, મસાલા સિંગ લીધી છે અડધી વાડકી, એ એડ કરી લેવાની છે। લીલા ધાણા એડ કરી લઈશું, ડુંગળી ઝીણી ઝીણી કાપીને એક નાની ડુંગળી લીધી છે, એ ઉપર સર્વ કરી લેવાની છે। દાબેલીનો મસાલો આપણો રેડી થઈ ગયો છે। ત્રણ બન લીધા છે, તો આ રીતે પહેલાં એને કટ કરી લઈશું। તો બન આવી રીતે કટિંગ કરી લીધા છે। તો આ લાલ ચટણી આવી રીતે પહેલાં લગાવી લઈશું। ખજૂર અને ગોળની ચટણી આપણે ઘરે જ બનાવી હતી, ખજૂર, ગોળ અને આંબલીની। તો એક બાજુ એ ચટણી લગાવી લઈશું। આ રીતે માવો મૂકી લેવાનો છે। તો આ રીતે રેડી કરી લેવાની છે। તો બંને પહેલાં શેકી લઈશું આપણે। પેન ગરમ થવા મૂકી દીધું છે, તો 1 ચમચી તેલ પાડી લીધું છે, તો એના ઉપર આવી રીતે શેકી લેવાની છે।
દાબેલી રેડી થઈ ગઈ છે, તો એને ઉતારી લઈશું. આપણી દાબેલી રેડી થઈ ગઈ છે. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ રેસીપી તમને ગમી હોય તો કમેન્ટમાં લખીને મને જરૂરથી જણાવજો.